ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે 12 સાયન્સમાં ચેપ્ટર નંબર 3માં આપણે લાસ્ટ ટાઈમ દાખલા જોયા સ્વાધ્યાયના એના કિર્ચોફના સર્કિટલ લો અને વોલ્ટેજ લો પરથી. ત્યારબાદ આજના લેક્ચરમાં આપણે જોઈએ થિયરી 12 સાયન્સમાં ચેપ્ટર નંબર 3ની અને પરીક્ષા બોર્ડ માટે ખૂબ જ અગત્યની, MCQ અને નીટ માટે તો છે જ, પણ બોર્ડ માટે ખૂબ જ અગત્યની લગભગ ક્રમિક વર્ષોમાં ઈ ક્વેશ્ચન પૂછાય જ છે. વિસ્ટન બ્રિજ એટલે શું? આ ક્વેશ્ચન છે. વિસ્ટન બ્રિજ એટલે શું સમજાવો, અને તેનો સિદ્ધાંત લખો. તો આ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. હવે આ ક્વેશ્ચન છે એ સમજવા માટે આજે આ એક લેક્ચરમાં એક જ ક્વેશ્ચન કરવો છે, પણ તમને લોકોને ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો કે વિસ્ટન શબ્દથી પરિચિત નહીં હોય તમે, પણ બ્રિજ શબ્દથી પરિચિત હશો. વિસ્ટન બ્રિજ વિસ્ટન છે એ નામ છે, સાયન્ટિસ્ટનું નામ છે, અને એ સાયન્ટિસ્ટે જ આ બ્રિજની નિર્માણ કરેલું છે, બ્રિજ બનાવેલો છે, એના સૂત્ર બનાવેલા છે. એટલે વિસ્ટન બ્રિજ એ અજ્ઞાત અવરોધ મેળવવા માટે પરિપથ, કોઈ લૂપ, કોઈ સર્કિટમાં અજ્ઞાત એટલે અનનોન, તમે જે જાણતા નથી, આપણે જે જાણતા નથી, એ અવરોધ મેળવવા માટે વિસ્ટન બ્રિજનો ઉપયોગ થાય છે. અને વિસ્ટન બ્રિજ એ એક થિયરિટિકલ છે ક્વેશ્ચન, અને એનો પ્રેક્ટિકલ છે. વિસ્ટન બ્રિજનો પ્રેક્ટિકલ છે. વિસ્ટન બ્રિજ નથી પણ મીટર બ્રિજ તરીકે છે. વિસ્ટન બ્રિજ છે એનો પ્રેક્ટિકલ એ વિસ્ટન બ્રિજ તરીકે નહીં પણ મીટર બ્રિજ તરીકે છે. તો વિસ્ટન બ્રિજનો સિદ્ધાંત એટલે એક સૂત્રમાં છે, એનો સિદ્ધાંત એક અજ્ઞાત અવરોધ મેળવવો છે. એનો સિદ્ધાંત કે પરિપથની અંદર કોઈ અનનોન રેઝિસ્ટન્સ હોય તો એ મેળવવા માટે વિસ્ટન બ્રિજનો ઉપયોગ થાય છે. પણ એક બીજી વસ્તુ કે વિસ્ટન બ્રિજ જે છે એ એક થિયરિટિકલ છે અને એનો 100% એપ્લિકેશન એ મીટર બ્રિજ છે. તો વિસ્ટન બ્રિજ અને મીટર બ્રિજમાં કોઈ ડિફરન્સ નથી, બે સેમ જ ક્વેશ્ચન છે, પણ જે વિસ્ટન બ્રિજ છે એ થિયરિટિકલ છે, જ્યારે મીટર બ્રિજ છે એ પ્રેક્ટિકલી છે. હવે વિસ્ટન બ્રિજની અંદર એક ટ્રાન્સડ્યુસર ટાઈપનો પ્રિન્સિપલ યુઝ થઈ છે. ટ્રાન્સડ્યુસર એનો સિદ્ધાંત છે એ ટ્રાન્સડ્યુસર તરીકે કામ કરે છે.
ચલો, તો ટ્રાન્સડ્યુસરને સમજીએ. ટ્રાન્સડ્યુસર એટલે શું? તો કે ટ્રાન્સ પ્લસ ડ્યુસર, બે શબ્દથી સંધિથી બનેલો શબ્દ છે, ટ્રાન્સ પ્લસ ડ્યુસર. તો ટ્રાન્સનો મિનિંગ થશે બદલવું. ટ્રાન્સ મિનિંગ થશે, ટ્રાન્સ ઇંગ્લિશ શબ્દ છે, એનો મિનિંગ થશે બદલવું. અને ડ્યુસર એટલે એનો ફોર્મ બીજા સ્વરૂપમાં. તો કોઈ એક ભૌતિક રાશિ છે એને બીજી ભૌતિક રાશિમાં રૂપાંતરણ કરવા માટે, એક જ ભૌતિક રાશિ છે પણ એનું અંકન, એનું મૂલ્ય, એનું માપન તમે કોઈ સરળતા માટે કોઈ બીજી રાશિમાં કરો છો તો એને આપણે શું કહેશું? ટ્રાન્સડ્યુસર. એ પરિપથી ડિવાઇસ અથવા તો એ વસ્તુને આપણે શું કહેશું? ટ્રાન્સડ્યુસર. તો અહીંયા આ ચેપ્ટરમાં પણ ટ્રાન્સડ્યુસર આવું જ કંઈક છે વ્હિસ્ટન બ્રિજ માટે. તો અહીંયા વ્હિસ્ટન બ્રિજ છે તો ટ્રાન્સડ્યુસર, તો અવરોધ જે છે, અજ્ઞાત અવરોધની હું વાત કરું છું, તો અજ્ઞાત અવરોધ છે એને શેમાં કન્વર્ટ કરે છે? કોઈ એક બીજી ભૌતિક રાશિમાં કન્વર્ટ કરતું હોય તો જ આપણે ટ્રાન્સડ્યુસર કહી શકાય ને. જેમ કે ટ્રાન્સડ્યુસરનું હું તમને એક એક્ઝામ્પલ આપું, પછી આપણે વ્હિસ્ટન બ્રિજમાં આવીએ અને કોઈ એક એવું જ એક્ઝામ્પલ આપું કે જે તમે વ્યવહારુ લાઈફમાં જોયું હોય અને બ્રિજ આવતું હોય, બ્રિજ પાછળ શબ્દ આવતો હોય, જેમ કે વ્હિસ્ટન બ્રિજ છે, મીટર બ્રિજ છે, એમ એવું એક તમને એક્ઝામ્પલ તમારી સમક્ષ રાખું. એ એક્ઝામ્પલ છે વે બ્રિજ. તમે નામ સાંભળેલું હશે, વે બ્રિજ અથવા તો કાંટો પણ કહેવાય. તો એ વે બ્રિજ એ શું છે? તો કે જે લોકોને નથી ખબર એના માટે, વે બ્રિજ એટલે કે જે ટ્રક ભરેલો હોય રેતી, સિમેન્ટ અથવા તો કોઈ પથ્થરનો, તો એની કોઈ એક લિમિટ હોય છે કે એ એટલી લિમિટમાં જ ભરી શકાય છે. એ ગવર્મેન્ટ જે કે સ્ટેટ અથવા તો નેશનલાઇઝ સેટ કરેલી હોય એટલી લિમિટમાં જ એ લોડ હોવો જોઈએ. અધરવાઇઝ લોડ વધી જાય, વજન વધી જાય તો એના કારણે એક્સિડન્ટ એવા થવાના ચાન્સીસ વધારે છે. તો એના માટે આપણે એ કંઈ કામનું નથી, પણ એના માટે આપણે જે એપ્લિકેશનનો યુઝ કરીએ છીએ વે બ્રિજ. તો વે બ્રિજ શું છે? તો કે કોઈ ટ્રકની જે લિમિટ કરેલી હોય નક્કી વજન માટેની, તો એ ટ્રક એના પર હશે, એના એક આખી પ્લેટ રાખેલી હોય લોખંડની, આખી આયર્નની એક પ્લેટ રાખેલી હોય, અને એ પ્લેટને એક્ઝેક્ટ ટ્રકને એ પ્લેટ પર સેન્ટરમાં રાખવામાં આવે છે, ટ્રકને લઈ જવામાં આવે છે અને એક્ઝેક્ટ ટ્રકને સેન્ટરમાં રહેવાનું હોય છે. અને સેન્ટરમાં રહે એ દરમિયાન ટ્રક છે એ ટ્રકનો વેઇટ એટલે કે વજન કરવામાં આવે છે. એટલે એ વજન કરવા માટે એક ટ્રાન્સડ્યુસરની યુઝ થાય છે. હવે આપણે જે ડૉક્ટર પાસે જઈએ અથવા તો કે બીજા ઘરે પણ રાખતા હોય છે વજન કાંટો, તો એના ઉપર આપણે આપણો વેઇટ નક્કી કરતા હોય કે ભાઈ મારો વજન આટલા કિલોગ્રામ છે. તો એ મેથડ સિવાય, એ જે વજન કાંટાની મેથડ છે એ સિવાય આપણે કોઈ એવી કઈ મેથડ છે કે જેના કારણે આપણે આ કરી શકીએ? તો એ જ વસ્તુ ટ્રકમાં કરેલી છે કે ટ્રકનો વજન કંઈ કાંટા દ્વારા કરી શકાતો નથી. ટ્રકનો વજન તો ખૂબ જ વધારે હોય છે, ટનમાં હોય છે, 4, 5, 6, 7 એવા ટનમાં હોય છે. તો એ ટનનો વજન એ આપણે કઈ રીતે કેલ્ક્યુલેટ કરવો? તો એના માટે એક એવી રીતે કરેલું હોય કે એક માપન કરેલું હોય ટ્રાન્સડ્યુસરનું કે 500 કિલોગ્રામ વજન લટકાડવામાં આવે તો સ્કેલ પર એ કાંટો છે ને એ 2 સ્કેલ જેટલું આગળ વધે છે. પછી 1000 કિલોગ્રામ વજન લટકાડવામાં આવે તો સ્કેલ પર એ 3 કાપા જેટલો કાંટો આગળ વધે છે. તો આ રીતે કેલિબ્રેશન કરેલું હોય છે. ટ્રાન્સડ્યુસરને બીજી વસ્તુમાં, બીજી ભાષામાં કેવું હોય તો કેલિબ્રેશન, કે એક ભૌતિક રાશિને બીજી ભૌતિક રાશિમાં રૂપાંતરણ કરેલું. હજી ન સમજાય તો એક બીજું એક્ઝામ્પલ છે, જેમ કે સ્પીડોમીટર. આપણી બાઇક અથવા તો એક્ટિવા એક્સેસ જે હોય એની આગળ આપણું કેટલી સ્પીડ આપણે જઈએ છીએ એના માટેનું એક ડાયલ હોય છે, એને સ્પીડોમીટર કહેવામાં આવે છે. અને હાલમાં છેલ્લા 4-5 વર્ષમાં તો એ સ્પીડોમીટર છે એ ડિજિટલ પણ આવવા માંડ્યા છે. એટલે ડિજિટલ છે એ એક્યુરેટ માપે છે સ્પીડ, અને જ્યારે એનાલોગ હોય છે એ એક્યુરેટ સ્પીડ નથી માપતા. જેમ કે તમે 60-70ની સ્પીડે જતા હોય ને વચ્ચે બમ્પ આવે તો એ કાંટો જે છે તમે ઓલરેડી ઊભી રાખી દીધી પણ એ ધીરે ધીરે નીચે આવશે, જ્યારે ડિજિટલની અંદર એ એક્યુરેટ માપન કરશે. તો તમારી સ્પીડ છે એને સ્કેલ પર અંકન કરવામાં આવે છે, સ્કેલ પર આંકી રાખવામાં આવે છે કે ભાઈ 5
કિલોમીટર પ્રતિ કલાક, 10 કિલોમીટર પ્રતિ કલાક, તો આવી રીતે સ્કેલ પર આંકન કરવામાં આવે છે. તો આ વસ્તુ બધીને ટ્રાન્સડ્યુસર કહેવામાં આવે છે, કે કોઈ એક ભૌતિક રાશિનું બીજી ભૌતિક રાશિમાં રૂપાંતરણ. એટલે સ્પીડોમીટર જે છે એટલે તમારી સ્પીડને સ્કેલ પર આંકન કરવામાં આવે છે. વજન કાંટાને આ રીતે કેલિબ્રેટ કરવામાં આવે છે, તો એને વે બ્રિજ કહેવાય છે. તો એવી રીતે મીટર બ્રિજ પણ વ્હિસ્ટન બ્રિજની એપ્લિકેશન છે, અને એને અવરોધને લંબાઈમાં રૂપાંતરણ કરવામાં આવે છે. તો હવે તમને ખ્યાલ આવ્યો હશે વ્હિસ્ટન બ્રિજ અથવા તો કોઈ પણ બ્રિજ એટલે શું. ચાલો હવે આપણે એ ક્વેશ્ચનમાં આગળ વધીએ. ક્વેશ્ચન સાવ નાનું અને શોર્ટ એન્ડ સ્વીટ છે. એક પરિપથ, એનું થોડું વર્ણન અને એનું સૂત્ર, બસ આટલું જ કિર્ચોફનો નિયમનો ઉપયોગ કરવાનો છે. સાવ સિમ્પલ છે વ્હિસ્ટન બ્રિજ. એની આકૃતિ તો તમને લોકોને હવે આઈડિયા આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો, બ્રિજ એટલે શું. ચાલો આ પરિપથ વચ્ચે ગેલ્વેનોમીટર જોઈન્ટ કરેલું છે. આ R2 અવરોધ, આ R1 અવરોધ, આ R3 અવરોધ અને આ R4 અવરોધ. તો આ અજ્ઞાત અવરોધ છે, અજ્ઞાત અવરોધ, કે એની મૂલ્ય તમને નથી ખબર R4 ની, બાકી બધાની વેલ્યુ તમે જાણો છો. આ A પોઈન્ટ અને આ B પોઈન્ટ, આ C પોઈન્ટ, આ બધા જંક્શન પોઈન્ટ છે. આ D પોઈન્ટ અને A અને B પોઈન્ટ વચ્ચે, સોરી A અને C પોઈન્ટ વચ્ચે EMF રાખવામાં આવે છે આવી રીતે. ચલો, તો આ પ્લસ, આ માઇનસ, આ પસાર થતો પ્રવાહ I. હવે અહીંયા જુઓ તો અહીંયા બે ભાગ પડશે, I1 અને I2. ચલો, હવે વ્હિસ્ટન બ્રિજ સમતુલન સ્થિતિમાં હોય એવો કેસ લેવાનો છે. વ્હિસ્ટન બ્રિજ સમતોલન સ્થિતિમાં હોય ત્યારે તો પહેલાં તો તમને લોકોને વિદ્યાર્થી મિત્રો એ ખબર હોવી જોઈએ કે વ્હિસ્ટન બ્રિજ છે એ સમતુલન સ્થિતિમાં, એટલે કે ઇક્વિવેલન્ટ સ્થિતિમાં ક્યારે આવે છે, તો કે જ્યારે સમતુલન સ્થિતિમાં ત્યારે આવે કે જ્યારે ગેલ્વેનોમીટરમાં પસાર થતો પ્રવાહ શૂન્ય હોય. ચાલો, પસાર થતો પ્રવાહ કેવો હોય? શૂન્ય. એટલે IG ગેલ્વેનોમીટરનો કરંટ કેવો હોય? 0. તો ત્યારે બ્રિજ સંતુલન સ્થિતિમાં હશે. બ્રિજ સંતુલન સ્થિતિ, સમજે વિદ્યાર્થી મિત્રો? ત્યારે બ્રિજ છે એ કઈ સ્થિતિમાં હશે? સંતુલન સ્થિતિમાં હશે. ત્યારબાદ
જોઈએ આગળ કે સંતુલન સ્થિતિમાં હોય ત્યારે અહીંથી પ્રવાહ પસાર થતો બંધ હશે, એટલે IG = 0. ગેલેનોમીટરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં. તો પ્રવાહ ખાલી આ માર્ગે પસાર થશે અને પછી આ માર્ગે પ્રવાહ. તો પ્રવાહના બે ભાગ પડશે, I1 અને I2, અને અહીંયા પાછા બે ભેગા થઈ જાય છે, I1 અને અહીંયા પાછા થઈ જશે ભેગા I2. તો હવે કિર્ચોફના નિયમ પ્રમાણે આપણે માર્ગ લઈએ A to C, તો શું આવશે? જે દિશામાં પ્રવાહ છે એ જ દિશામાં મુસાફરીની દિશા, એટલે -I1 R2 ઇક્વલ -I1 R2, પછી પાછું એ જ દિશામાં પ્રવાહ છે. આ તો પ્રવાહ શૂન્ય છે એટલે એ દિશા લેવાની નથી, ડાયરેક્ટ આ જ દિશામાં, અને કાંઈ જંકશન પાસે ભાગ પડતા નથી એટલે ડાયરેક્ટ પ્રવાહ એટલો જ રહેશે અચળ I1. અને અવરોધ શું છે? I4, એટલે I1 R4 આવી રીતે નામ આપી દેવાના. એના બરાબર શું લઈ લેવાનું છે? 0. ચાલો, તો આમ આવશે I1 R2 ઇક્વલ ટુ I1 R4, એટલે એક માઇનસ રહેશે, બરાબરની ઓલી બાજુ જાય એટલે એક પ્લસ થઈ ગયું. ચાલો, આ રીતે. હવે આવી જ રીતે A to C માટે લીધું ને, એટલે ABC એ માર્ગ લીધો. આ માર્ગ છે ABC, આ માર્ગે આપણે ગતિ લીધી, માર્ગ ABC. હવે એ જ રીતે હવે માર્ગ થોડો ચેન્જ કરું છું, A, D અને C, એટલે પહેલાં આમ લીધું અને હવે આમ લેશું. ચલો, ચલો જોયો વિદ્યાર્થી મિત્રો આકૃતિ પરથી A, D, C માર્ગ માટે A, D, C માટે ચલો -I2 R1 -I2 R1, એક જ મિનિટ, સોરી, ચલો પ્રવાહની દિશા એ જ મુસાફરીની દિશા, એટલે -I2. જે લોકોને આની નથી ખબર પડતી એ આગલા લેક્ચર જોઈ લેવો, કિર્ચોફનો નિયમ. ચલો, મુસાફરીની દિશા પ્રવાહની દિશા સેમ, વચ્ચે અવરોધ આવે એટલે એટલા વોલ્ટેજ ડ્રોપ થાય IR જેટલા. ચલો, ત્યારબાદ પછી D to C, એટલે સેમ દિશામાં જ છે, એટલે -I2 R3, આ R3 રેઝિસ્ટન્સ છે, અને એના ઇક્વલ ટુ આપણે શું લેવાના છે બેલેન્સ માટે? 0. ચલો, ત્યારબાદ એના ઇક્વલ ટુ 0, તો -I2 R1 ઇક્વલ ટુ I2 R3. ચલો, આમ આવશે. એટલે આને સમીકરણ નંબર આપણે આપી દેવાનો છે 1, અને આને સમીકરણ નંબર આપી દેવાના છે 2. ચલો, તો સમીકરણ 1 અને 2 સરખાવતા અથવા તો ગુણોત્તર લેતા, સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા, એટલે સમીકરણ યાદ રાખજો, -I1 R2 ઇક્વલ ટુ I1 R4, અને અહીંયા શું આવે છે? I2 R1 ઇક્વલ ટુ I2 R3. તો અહીંયા લઈએ સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર કરતા, 1 નો ગુણોત્તર લેતા ચાલો, શું આવશે સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર વિદ્યાર્થી મિત્રો? -I2 R3
ઇક્વલ ટુ I2 R4 R1 સોરી આમ છે ને ચલો ત્યારબાદ આ સમીકરણ 2 હવે એનો ગુણોત્તર લેવાનો છે એટલે ડિવાઈડ જ કરી નાખીએ. હવે સમીકરણ 1 લેવાનું છે તો એ શું આવશે -I1 R2 ઇક્વલ ટુ R4 અને R2 આ રીતે છે. તો માઇનસ માઇનસ કેન્સલ, અહીંયા I1 કેન્સલ, અહીંયા I2 કેન્સલ, તો બચ્યા શું R3/R4 ઇક્વલ ટુ R1/R2. તો આને આમ લખી શકાય R1/R2 ઇક્વલ ટુ R3/R4. ચલો આ આપણું ફાઇનલ સમીકરણ મળી ગયું છે. તો આ છે એ વિસ્ટન બ્રિજનો સિદ્ધાંત છે. વિસ્ટન બ્રિજનો સિદ્ધાંત આ સૂત્ર છે. ચલો આરામથી જોઈ લ્યો. વિસ્ટન બ્રિજનો સિદ્ધાંત R1/R2 બરાબર R3/R4. તમે એવું વિચારતા હશો વિદ્યાર્થી મિત્રો કે આપણે તમને ટ્રાન્સડ્યુસરની મેં વસ્તુ સમજાવી તો એ ક્યાં છે, તો એ આના પછીના લેક્ચરમાં આવશે મીટર બ્રિજમાં, ત્યારે હું સમજાવીશ અને બંનેની કમ્પેરિઝન કરાવીશ એટલે તમને થોડો આઈડિયા આવે. પણ આ આખું થિયરિટિકલ છે. વિસ્ટન બ્રિજનો ડાયાગ્રામ, સર્કિટ અને એનું જે સિદ્ધાંત છે આપણા માટે અત્યારે એ ઇમ્પોર્ટન્ટ છે એટલે એ કરી લીધું છે આપણે. ચાલો હવે અજ્ઞાત અવરોધ જે છે એ આપણે કઈ રીતે મેળવવાનો છે, તો કે R1, R2, R3 એની વેલ્યુ તમને આપી દીધેલી હોય અને ત્યારબાદ જે અજ્ઞાત રેઝિસ્ટન્સ છે, અજ્ઞાત અવરોધ છે, એને આપણે કરતા કરવાનો છે અને એને કરતા કરીને આપણે વેલ્યુ મેળવી શકીએ છીએ. જેમ કે ડાયાગ્રામ જુઓ તો એમાં મેં એક અજ્ઞાત અવરોધ રાખેલો છે R4 અને આ પ્રમાણિત પૂજા છે, બધીને પ્રમાણિત પૂજા કહેવામાં આવે છે. તો R4 અજ્ઞાત અવરોધ છે તો અહીં લખવાનું કે અજ્ઞાત અવરોધ ઈ કયો છે, તો કે R4. કોના આધારે કીધું, તો કે આકૃતિ પરથી. ચલો હવે અજ્ઞાત અવરોધ મેળવવો છે તો સમીકરણ જે છે આ 3 આપણું ફાઇનલ વિસ્ટન બ્રિજના સિદ્ધાંતનો ઉપયોગ કરશું એટલે સમીકરણ નંબર 3 એટલે કે વિસ્ટન બ્રિજ ના સિદ્ધાંત એક સિદ્ધાંતનો ઉપયોગ કરતા
ઉપયોગ કરતા હવે શું સિદ્ધાંત છે? R1/R2 = R3/R4. તો અજ્ઞાત અવરોધ મળી જાય વિદ્યાર્થી મિત્રો, અજ્ઞાત અવરોધ મળી જાય ને. R4 ને તમે કરતા કરો તો R4 બરાબર શું થશે? R2 × R3 થશે ને. R2 × R3 સોરી R3 આપણે ક્રોસ કરી નાખીએ, R4 ને અહીંયા લઈ લઉં એટલે R4 આવી જશે, અને R1 ને ત્યાંના સ્થાને લઈ લઉં R4 ના, એટલે R3 × R2 ને ક્રોસ મલ્ટીપ્લાય કરીને સામેની બાજુ જવા દો, એટલે આ થઈ ગયા R3 × R2 સામે જશે, R4 સામે ગયા, નીચે આવશે R1. તો R4 બરાબર અજ્ઞાત અવરોધ મળી જાય. R4 બરાબર R3 × R2/R1. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે અજ્ઞાત અવરોધ મળી જાય. હવે સપોઝ કે તમને આકૃતિમાં આપેલું હોય તો તમને થોડો ખ્યાલ આવે. સપોઝ કે R2 10 ઓહમ છે, પછી આ પણ 10 ઓહમ છે, આ પણ 10 ઓહમ છે, તો બધા અવરોધ સમાન છે. તો આનો અવરોધ જે છે એ કેટલો થશે? જો બધા અવરોધ સમાન હોય તો એનો અવરોધ કેટલો થશે? સિમ્પલ, R1/R2 બરાબર R3/R4. તો R4 મેળવવો હોય તો એનો અવરોધ પણ કેટલો ઓહમ થશે? 10 ઓહમ જ થશે. હવે જો બધાના અવરોધ જુદા જુદા કરી નાખો, એકનો અવરોધ 15 ઓહમ છે, આ તમારે હોમવર્કમાં કરવાનું છે, અહીંયા લખી દઉં છું. R1 નો ઓહમ છે 15 ઓહમ છે, R2 બરાબર 30 ઓહમ છે, R3 બરાબર 35 ઓહમ છે. તો R4 મેળવો. પછી એવું જરૂરી નથી R4 જ મેળવવાનું, આ હોમવર્ક માટે તમારે કરવાનું છે. સૂત્ર પણ તમને લખી દઉં, R4 બરાબર R3 R2/R1 આ રીતે. ચલો એ જ રીતે હોમવર્ક માટે એક બીજું આપી દઉં. એવું જરૂરી નથી R4 જ અજ્ઞાત અવરોધ હોઈ શકે, ગમે એ અજ્ઞાત અવરોધ હોઈ શકે છે. એટલે સપોઝ કે R2 હવે ફાઇન્ડ કરવાના છે તમારે, અને R1 બરાબર તમને આપી દઉં 10 ઓહમ, R3 ની વેલ્યુ છે 30 ઓહમ, અને R4 ની વેલ્યુ આપી દઉં 25 ઓહમ. તો R2 પણ મળી જાય. આ બધું ત્યારે જ મળે કે જ્યારે પ્રવાહ સંતુલન સ્થિતિમાં ગેલ્વેનોમીટર જે છે એ પ્રવાહ દર્શાવતું યંત્ર છે એ 0 હોય, એટલે કે બ્રિજ ટોટલી સંતુલન અવસ્થામાં હશે. બ્રિજ સંતુલન અવસ્થામાં હશે ત્યારે જ આવું થશે. તો આ એક ખાસ યાદ રાખવાનું છે, બ્રિજને આપણે સંતુલિત અવસ્થામાં રાખવાનો છે. જો બ્રિજ સંતુલિત અવસ્થામાં હશે તો જ આ વસ્તુ થશે. ચાલો, તો આ તમારે હોમવર્ક કમ્પ્લીટ કરવાનું છે. એટલે બ્રિજ સંતુલન અવસ્થિતિમાં છે ત્યારે જ તમે આવી રીતે અજ્ઞાત અવરોધ મેળવી શકો છો. જો સંતુલિત અવસ્થામાં નથી તો એના માટે સ્વાધ્યાયમાં દાખલા છે, એક જ દાખલો છે સ્વાધ્યાયમાં, તો એ આપણે જોશું. તો ત્યારે આપણે KVL અને KCL નો ઉપયોગ કરવો પડશે. KVL અને KCL. ચાલો, જો સંતુલનમાં ન હોય તોની વાત છે.
તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખી વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ લેક્ચરથી આપણે મીટર બ્રિજ છે એ જોઈ લેશું. નેક્સ્ટ લેક્ચરમાં મીટર બ્રિજ એ એપ્લિકેશન છે, ઉપયોગ છે આનો વિસ્ટર્ન બ્રિજનો. અને મીટર બ્રિજ છે એ વિસ્ટર્ન બ્રિજ જ છે પણ પ્રેક્ટિકલી છે. ચલો હવે એક છેલ્લો ક્વેશ્ચન તમને પૂછું છું કે આમાં ગેલ્વેનોમીટર શા માટે યુઝ કર્યો છે? ગેલ્વેનોમીટર કેમ યુઝ કર્યો છે વિસ્ટર્ન બ્રિજની અંદર? વિસ્ટર્ન બ્રિજ પ્રવાહની માપન કરવા માટે વિસ્ટર્ન બ્રિજ ગેલ્વેનોમીટર કેમ યુઝ કર્યો છે? કેમ એ મીટર નહીં? એ મીટરનો ઉપયોગ કેમ નથી કર્યો? એ મીટર એટલે પ્રવાહની માપન કરતું સાધન, પ્રવાહનું માપન કરતું યંત્ર. તો એ પ્રવાહનું માપન કરતું યંત્ર એટલે કે એ મીટર, એનો ઉપયોગ કરવામાં આવેલો નથી. તો આનું કારણ તમારે આપવાનું છે, રીઝન. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચર માટે આટલું રાખીએ. અને આ છે ને તમારે ટોટલ પીડીએફમાંથી જ લખવાનું થશે વિદ્યાર્થી મિત્રો. તમારે મૂંઝવવાની જરૂર નથી. આ ટોટલી પીડીએફમાં આપેલા જ છે તમને ક્વેશ્ચન આન્સર આના. તો એમાંથી તમે લખો તો વધારે સારું. ચલો આટલું રાખી. નેક્સ્ટ લેક્ચરથી જોઈ લઈશું આપણે મીટર બ્રિજ, અને પછી વિસ્ટર્ન બ્રિજ આના દાખલા જે છે એ જોઈ લઈશું એક બે જે આપેલા છે ટેક્સ્ટમાં.